બ્રહ્મલોક પર્યંતના ભોગ એનો પણ ત્યાગ નથી જોઈતો. સ્વર્ગમાં નથી જોઈતા. બ્રહ્મલોક પર્યંતના ભોગનો પણ ત્યાગની ભાવના જેના હૃદયમાં સ્થિર થઈ હોય. આ દુનિયામાં એવું છે, કબીર સાહેબ કહે છે, તમે સદગુરુ કબીર સાહેબનો જે શબ્દ સાંભળ્યો કે આ ચાદર સૂર નર મુનિ બધા હોય અને હોળી શું કરે? મેલી કરે. તો કહે સદગુરુ કબીર સાહેબ કે મેં કેવી રીતે ઓળી? જ્યોं की त्यों धरती. सो चादर सुर नर मुनि ओढ़ी ओढ़ी के मेली. હવે આપણને એમ થાય કોઈ દિવસ મનમાં વિચાર કે દેવતાઓ મેલી કરી દે. સુર એટલે દેવતાઓ, નર એટલે માનવીઓ, અને મુનિઓ પણ મેલી કરી દે. આવું બને? બરાબર બને. એનું કારણ છે સુર અર્થાત દેવતાઓ એ તો કાયમ ભોગોમાં લિપ્ત હોય છે, અને જે ભોગોમાં લિપ્ત હોય એની ચાદર મેલી થાય એમાં કોઈ બહુ આશ્ચર્ય કરવા જેવું નથી. ભોગોના કારણે ચાદર મેલી થઈ જાય. પણ કે એક છે મુનિ. મુનિ એટલે ત્યાગી. તો ત્યાગીની ચાદર કેવી રીતે મેલી? ભોગીની તો ચાદર મેલી થઈ એ માની લઈ, પણ ત્યાગી તો એ તો ક્યાં આસક્ત નથી. કઈ છે એક વ્યક્તિ ત્યાગમાં આસક્ત હોય છે. ત્યાગમાં આસક્ત કેવી રીતે? ઘણી વખત કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ છોડી દેતા અને પછી એને પકડી રાખે. આ તો મેં છોડ્યું છે, આ તો મેં ત્યાગ કર્યો, અને એ ત્યાગની ભાવનામાં પણ પકડીને રહે અને ક્યાંય બાંધછોડ કર્યું હોય તો નહીં કરે, તો એ ત્યાગમાં જકડાઈ જાય છે. અને એનો બીજો અર્થ છે, જે ત્યાગ કરે નાની વસ્તુનો એ મોટી વસ્તુ મેળવવા માટે. નાની વાત હોય, એક માણસની નોકરી હોય 1000 રૂપિયાની, એને જ્યારે જાણકારી મળે કે મારે 10,000 ની નોકરી મળી રહી છે, શું કરે? 1000 વાળી છોડી દે, એનો ત્યાગ કરે. તો 1000 વાળીનો ત્યાગ કરવાનો હેતુ 10,000 વાળીનો ભોગ કરવાનો છે. એટલે નાના ભોગો છોડે મોટા ભોગો મેળવવા માટે. તો જે ત્યાગી છે એ પણ એક રીતે ભોગી છે. એટલે એની ચાદર પર મેલી થાય. પછી વાત કરી કે જે નર છે, જે થોડો ત્યાગી છે, થોડો ભોગી છે. ત્યાગ અને ભોગ બે એના જીવનમાં છે. થોડા વખત ત્યાગી બને, થોડા વખત ભોગી બને. ભૂખ લાગે તો ભોગી બને, ભૂખ મટી એટલે ત્યાગી બને. તો આ બેની વચ્ચે લટકતો હોય એટલે એની ચાદર મેલી થાય. તો સદગુરુ કબીર સાહેબ કહે છે કે મેં એમાંથી કોઈ પ્રત્યે આસક્તિ નથી, અને એટલે જ્યોं की त्यों धरती. નથી સ્વર્ગના ભોગ જોઈતા, નથી બ્રહ્મલોક પર્યંતના ભોગ જોઈતા, અને એ છે વૈરાગ્યનું લક્ષણ. અને માનવીના જીવનમાં પણ વૈરાગ્ય જાગૃત રહેવું જોઈએ. અને એ વૈરાગ્ય નામસ્મરણ સાથે તો બધું જ થાય, એટલે વૈરાગ્યવાનને પણ નામસ્મરણ કરતા રહેવું જોઈએ.